સમાચારની શરૂઆતમાં વાત કરીએ હવામાન વિભાગે કરેલી આગાહી પર નોંધ્યું છે કે રાજ્યમાં આગામી અઠવાડિયું સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે, જેના પગલે ગરમીથી થોડી રાહત મળી શકે। ખાસ કરીને 16 જુલાઈના રોજ યોજાનારી પવિત્ર રથયાત્રાના દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે આમી છાંટણા થવાની શક્યતા। આ દરમિયાન અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। गुजरात रीजन में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ से ही सौराष्ट्र रीजन में भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम की बात करेंगे तो मानसून ट्रफ अभी भी श्रीगंगानगर से होते हुए गुजर रही, हिसार होते हुए मणिपुर को जा रही है। और जो लो प्रेशर एरिया कल सेंट्रल यूपी में बना हुआ था, आज वो लेस मार्क होके फिर भी उसका एक मतलब साइक्लोनिक सर्कुलेशन इस यूपी में बना हुआ है। और हम अहमदाबाद की बात करेंगे तो अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई रहने का आज के लिए पूर्वानुमान है। कोस्ट के लिए फिशरमैन की वार्निंग है, जिसमें विंड की स्पीड 40 से 50 और साथ में जो गस्ती विंड होगी 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। રાજ્યમાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાતા ચિંતા વધી છે। અત્યાર સુધી સરેરાશ 162.5 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો, જ્યારે આ સમયગાળા દરમિયાન સરેરાશ 196 mm જેટલો વરસાદ થવો જોઈએ, એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 17% વરસાદની ઘટ નોંધાઈ। एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो बारिश हुई है वो एक्चुअल जो बारिश हुई है वो 162.5 हुई है मिलीमीटर, और जो नॉर्मल के हिसाब से होनी चाहिए वो 196 होनी चाहिए। तो 17% गुजरात एज ए होल स्टेट डेफिशिएंट है। સુરતમાં સર્જાયેલ ખાડીપુરની સ્થિતિ બાદ લોકોની હાલત કફોડી બની છે, ત્યારે અસરગ્રસ્ત બનેલા પાંડેસરા વિસ્તારના નાગસેન નગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા, જ્યાં પૂરથી પ્રભાવિત પરિવારોની સ્થિતિનો જાતે જ તાગ મેળવ્યો। આ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ તેમને પોતાની ફરિયાદો રજૂ કરી। નાયબ મુખ્યમંત્રી પોતે જ લોકો વચ્ચે પહોંચ્યા અને લોકોની વાત ધ્યાનપૂર્વક સાંભળી। લોકોની રજૂઆતો સાંભળ્યા બાદ નાયબ મુખ્યમંત્રીએ સ્થળ પર હાજર સ્થાનિક ધારાસભ્યને પણ સૂચના આપી કે વિસ્તારના દરેક અસરગ્રસ્ત લોકોની રજૂઆતો ગંભીરતાથી સાંભળવામાં આવે અને જો સમસ્યાઓ છે તેની વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે। તેમણે અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય ઝડપથી પહોંચાડવા અને કોઈ પણ ફરિયાદ બાકી ન રહે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપી। તો સુરતમાં તાજેતરમાં આવેલા ખાડીપુરે માત્ર રહેણાંક વિસ્તારોને જ નહીં, વેપાર ધંધાને પણ ભારે ફટકો પડ્યો છે, જ્યાં ખાડીના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ગોડાઉનમાં ઘૂસી જતા અનાજના એક વેપારીનું લાખો રૂપિયાનું અનાજ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું। છેલ્લા 20 વર્ષની રાત દિવસની કઠોર મહેનતથી ઊભો કરાયેલો વેપાર એક જ ઝાટકે ઝીરો થઈ જતા વેપારી પોતાની આંખોમાં આંસુ સાથે ધ્રુજતા અવાજે પોતાની વેદના ઠાલવી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે જો સમયસર ખાડીઓની સફાઈ, દબાણો દૂર કરવાની કામગીરી અને વરસાદી પાણીના નિકાલની અસરકારક વ્યવસ્થા કરવામાં આવી હોત તો આવી સ્થિતિ ન સર્જાઈ હોત। હવે વેપારીઓ સરકાર પાસેથી નુકસાનની સર્વે કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। આ પાણી આવતાની સાથે મારે ઘણું બધું નુકસાન થયું છે। 20 થી 25 લાખ જેવું નુકસાન છે અને 2004માં મેં સ્ટાર્ટ કરી હતી દુકાન, અને અટાણે સમજો ને કે આ નુકસાન આવતા હું રોડે ચડી ગયો છું। સરકાર જે સહાય કરે એ પ્રમાણે અમને રાહત મળે, બાકી। સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપુરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ફરી એકવાર સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ અંગે ચર્ચા તેજ બની। ત્યારે અર્બન ફ્લડ વિષય પર 3જી PhD પૂર્ણ કરનાર વૈજ્ઞાનિક ડોક્ટર પંકજ ગાંધીએ સુરત શહેર માટે એક વ્યાપક અને વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કરીને ખાડીપુરની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ સૂચવ્યો। તેમના કહ્યા મુજબ માત્ર વરસાદી પાણી બહાર કાઢવાની કામગીરી પૂરતી નથી, પરંતુ સમગ્ર શહેરી જળ વ્યવસ્થાપન પદ્ધતિમાં આધુનિક પરિવર્તન લાવવાની જરૂર છે। તેમણે સુરતમાં
IUWM મોડેલ અમલમાં મૂકવાની ભલામણ કરી છે. આ મોડેલ અંતર્ગત વરસાદી પાણી, ખાડીઓ, ગટર વ્યવસ્થા, ભૂગર્ભ જળ અને પાણીના પુનઃ ઉપયોગને એકીકૃત રીતે સંચાલિત કરવામાં આવે છે. તેમણે ખાડીઓની ક્ષમતા વધારવા માટે જ્યાં જરૂરી હોય ત્યાં પહોળાઈ અને ઊંડાઈ વધારવાની પણ ભલામણ કરી. તેમજ ખાડી અને નદીના સંગમ સ્થળે હાઈ કેપેસિટી ફ્લડ ગેટ્સ અને આધુનિક પમ્પિંગ સ્ટેશન સ્થાપિત કરવાની પણ વાત કહી. ખાડીપુર આજ દિન સુધી 4 દિવસ થયા પણ ઉતરતા નથી. એનું મુખ્ય કારણ છે કે ખાડી કિનારે કરવામાં આવેલું ઇલીગલ એન્ક્રોચમેન્ટ ફોર ધ અર્બન ડેવલપમેન્ટ ઓફ એપાર્ટમેન્ટ્સ એન્ડ સોસાયટીઝ. એટલે ખાડી કિનારે કયા પ્રકારે ગવર્મેન્ટે પ્લાન પાસ કર્યા છે ખબર નથી. તો આ પ્રકારનું ઇલીગલ કન્સ્ટ્રક્શન ખાડી પુરાણ કરીને કરવામાં આવ્યું બિલ્ડરો દ્વારા. એટલે ખાડીની જે ઓરિજિનલ વહન ક્ષમતા છે તે ઓછી થઈ ગઈ છે. જો સ્લુઇસ ગેટ વાલ્વની ટેકનોલોજી સ્કાડા ઓપરેટેડ સુરત સિટીમાં મૂકવામાં આવે ખાડીઓ ઉપર, તો કેટલેક અંશે જે ક્રીક અથવા તો ખાડીઓની જે પૂર આવે છે તેનાથી આજુબાજુની સોસાયટીમાં